આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી બનાસકાંઠા જિલ્લામાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। ત્યારે બોર્ડની પરીક્ષાઓને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 212 જેટલા એસએસસી અને એચએસસી બોર્ડના પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત છે, જેમાં પોલીસ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર એક પુરુષ અને મહિલા પોલીસ સહિત હોમગાર્ડ જવાનોને ફરજ ઉપર મૂકવામાં આવશે, તેમજ પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચાંપતી નજર રાખી બંદોબસ્ત જાળવવામાં આવશે। સાથે સાથે કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્રની અંદર પ્રતિબંધિત કોઈપણ વસ્તુ ના લઈ જાય તેની પણ ખાસ તકેદારી રખાશે। જિલ્લામાં કુલ 450 જેટલા પુરુષ તેમજ મહિલા પોલીસને પરીક્ષા કેન્દ્રોની ફરજ પર મૂકવામાં આવશે। સાથે સાથે પરીક્ષાના સમય દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે। પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટેનું વિશેષ આયોજન કરવામાં આવેલું છે। અનિવાર્ય સંજોગોમાં કોઈ વિદ્યાર્થી કોઈ કારણસર પરીક્ષા કેન્દ્ર પર પોતાના નિર્ધારિત સમયે ના પહોંચી શક્યો હોય તો તેના માટે પણ પોલીસ દ્વારા 112 હેલ્પલાઇન નંબરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થી 112 નંબરનો સંપર્ક કરી શકશે, જેથી પોલીસ વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં હેલ્પરૂપ થશે। જોકે આ પ્રસંગે બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે દ્વારા બનાસકાંઠાના એસએસસી અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને એડવાન્સમાં શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં આવનાર 26 ફેબ્રુઆરીથી એચએસસી અને એસએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। આ પરીક્ષા અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં 212 જેટલા એચએસસી અને એસએસસીના પરીક્ષાના કેન્દ્રો છે। આ તમામ કેન્દ્રો ઉપર પોલીસ તરફથી ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે। દરેક કેન્દ્ર દીઠ એક પુરુષ, એક મહિલા પોલીસ અને હોમગાર્ડનો બંદોબસ્ત રહેશે। આ તમામ જે પોલીસ છે તેઓ પાસે એચએચએમડી રહેશે અને જે આવનાર વિદ્યાર્થી છે તે કોઈ બી પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ અંદર લઈ ન જાય તે માટે આ ચકાસણી થશે। આ બંદોબસ્તમાં બનાસકાંઠા જિલ્લામાંથી 450થી વધુ પોલીસ કર્મચારી બંદોબસ્તમાં પોલીસ અધિકારી અને કર્મચારી ફાળવવામાં આવનાર છે। જે વિદ્યાર્થી છે તે સારી રીતે પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે, તેઓને કોઈ ટ્રાફિકની પરિસ્થિતિનો સામનો ના કરવા પડે, આ માટે અલગથી આયોજન પણ કરવામાં આવેલ છે અને સારી રીતે ટ્રાફિક નિયમન કરીને ખાસ કરીને જે સમય એક્ઝામનો હશે, પરીક્ષાનો હશે, તે સમયે વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય તે માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે। આના સિવાય હું આપના માધ્યમથી તમામને આ પણ વિનંતી કરું છું કે કોઈ પણ વિદ્યાર્થી બાળક આ પ્રમાણે તેઓ વાલીઓ સાથે હશે અથવા એકલા હશે અને કોઈ પરિસ્થિતિમાં તે ફસાઈ જાય, ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા કોઈ કારણસર તેઓ સમયસર પહોંચી શકે નથી એવું તેઓને લાગે તો તે તાત્કાલિક 112 જે અમારી હેલ્પલાઇન છે, અમારા કંટ્રોલ રૂમના નંબર છે તેના ઉપર કોલ કરી શકે। અમે 112ના અમારા વ્હીકલથી તેઓની મદદ પણ આ સમય દરમિયાન કરીશું। આ એક ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની પણ પહેલ છે। જે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે તે પરીક્ષા સારી રીતે થાય અને તેઓના જે ક્વેશ્ચન પેપર છે, આન્સર પેપર છે તે યોગ્ય રીતે સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તે માટે પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। સ્ટ્રોંગ રૂમ ઉપર પણ બંદોબસ્ત છે। આના સિવાય અન્ય કોઈ ગેરરીતિ ના થાય તે માટે પણ જે જુદા જુદા જાહેરનામા છે તેનો અમલ આ સમયમાં કરવામાં આવશે। સૌ વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષા માટે મારા તરફથી બહુ બહુ શુભકામનાઓ। સારી રીતે અભ્યાસ કરીને આ પરીક્ષાને આપ સામે જાઓ તે પ્રમાણે આપ સૌને શુભકામનાઓ। થેન્ક યુ।